તો સુરતના હજીરા કાંઠાના ખેતરમાંથી માનવ કંકાળ મળી આવતા હજીરા પોલીસ દોડતી થઈ હતી। પોલીસે સ્થળ પર પહોંચીને કંકાલનો કબજો મેળવ્યો હતો, જે બાદ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હત્યાની આશંકા સાથે આગળની તપાસ હાથ ધરાઈ હતી। ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટના અનુસાર 30 થી 40 વર્ષની ઉંમરની વ્યક્તિનું આ માનવ કંકાળ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે। જે વ્યક્તિનું 3 મહિના પહેલા મોત થયા હોવાનું સામે આવ્યું છે। ફોરેન્સિક પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં આ હકીકતો સામે આવતા હજીરા પોલીસ દ્વારા હવે કંકાલની ઓળખ મેળવવા માટે તજવીજ હાથ ધરાઈ છે। સુરતના હજીરા વિસ્તારમાં આવેલા ખેતરમાંથી માનવ કંકાલ મળી આવતા હજીરા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને હાલ આ માનવ કંકાલને પોસ્ટમોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે। તસવીરો સીધી જોઈ શકો છો કે સુરત નવી સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં આ પડેલ માનવ કંકાલ છે અને હાલ બપોરના સમય દરમિયાન ગતરોજ જે લાકડા કાપવા માટે મજૂરો ખેતરમાં ગયા હતા અને તે વેળાએ એક મજૂરને આ માનવ કંકાલ છે તે નજરે પડ્યું હતું અને તે બનાવની જાણકારી હજીરા પોલીસને કરવામાં આવી હતી। જે બનાવની જાણકારી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક માનવ કંકાલનો કબજો મેળવી અને ફોરેન્સિક પીએમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું। જો કે પ્રાથમિક રિપોર્ટની અંદર જાણવા મળ્યું છે કે જે માનવ કંકાલ છે તે પુરુષનું છે અને 30 થી 40 વર્ષની ઉંમરની વ્યક્તિનું આ માનવ કંકાલ હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં હાલ જાણવા મળ્યું છે। જો કે હાલ હત્યાની આશંકાના પગલે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે, પરંતુ માનવ કંકાલની ઓળખ કરવી હાલ પોલીસ માટે એક પડકારજનક બાબત બનીને સામે આવી છે। જે માનવ કંકાલની ઓળખ મેળવવા માટે અલગ અલગ આસપાસના વિસ્તારોની અંદર પણ પોલીસ હાલ કોઈક મિસિંગ દાખલ થઈ છે કે કેમ તે દિશામાં પણ હાલ તપાસ કરી રહી છે, પરંતુ 30 થી 40 દિવસ પહેલા જે આ વ્યક્તિનું મૃત્યુ થયું હોવાનું હાલ પોલીસની પ્રાથમિક તપાસમાં અને જે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટની અંદર બહાર આવ્યું છે, ત્યારે જોવાનું એ રહે છે કે જે માનવ કંકાલ મળી આવ્યું છે તે હત્યા કરવામાં આવી છે કે પછી આપઘાત છે, તે હાલ જે રહસ્ય છે તે ઘેરાઈ રહ્યું છે અને જે પોલીસની તપાસ દરમિયાન જ આ માનવ કંકાલ પાછળનું રહસ્ય શું છે તે બહાર આવી શકે તેમ છે। કેમેરામેન અજય કુમાર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।